હલો મારા મિત્રો, કેમ છો બધા? તો આપણે નવા વિડીયોમાં વાત કરશું રંગાઈ જાની રંગમાં નવા પ્રમોની, જેમાં આપણને એક નવી કહાની જોવા મળે છે. જેમાં આપણને એમ જોવા મળે છે કે રાધા જે શ્યામ ડૉક્ટરના ઘરે રોકાઈ છે, એ શ્યામ ડૉક્ટરે રાધા પર એક ઋણ મૂક્યું છે. અને એ ઋણ શું છે હું તમને કહું તો, શ્યામ ડૉક્ટરે એની બહેનના માટે જે શૂઝ લેવાના હતા, એ શૂઝના પૈસાથી રાધાના માટે ઇન્જેક્શન લીધું છે, જેના કારણે રાધાનું જે બાળક છે એ સ્વસ્થ રહી શકે અને સારી રીતે દુનિયામાં આવી શકે. તો આ વસ્તુ જ્યારે શ્યામ ડૉક્ટર એની બહેનને કહે છે, ત્યારે એની શ્યામની બહેન એમ કહે છે કે કશો વાંધો નહીં, તે મારા શૂઝના પૈસા ભલે રાધા મેડમના બાળક માટે ચૂકવ્યા હોય અને ભલે એના માટે ઇન્જેક્શન લાવ્યો હોય, એનાથી અગર રાધા મેડમનું બાળક તો સુરક્ષિત રહી શકે, તો આનાથી વધારે મારા માટે ખુશીની વાત શું હોઈ શકે? તો આવી રીતે આ ભાઈ બહેનના પ્રેમનું ઋણ રાધા કેવી રીતે ચૂકવશે, એ બધું આપણને નવા એપિસોડમાં જોવા મળશે. તો જોતા રહો રંગાઈ જાની રંગમાં, બની રહો અમારી સાથે. તમને ગમ્યું હોય તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બની રહો અમારી જોડે. અને બેલ નોટિફિકેશન પ્રેસ કરવાનું નહીં ભૂલતા, જેથી અમારા નવા વિડીયો તમને મળતા રહે, તમે અમારા એક પણ વિડીયો મિસ ના કરી શકો. તો ચાલો મિત્રો, મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. તમારો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહેજો, મસ્ત રહેજો. ઓલ ઇન વન જોતા રહેજો. થેન્ક યુ સો મચ.